વડોદરા જિલ્લાના સિનોર તાલુકા મથકે વકીલ અને તેમના પરિવાર પર ઈસમો દ્વારા હુમલો કરાતા સિનોર પોલીસ સ્ટેશનમાં 5 ઈસમો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। વડોદરા જિલ્લાના સિનોર તાલુકા મથકે રહેતા વકીલ પ્રકાશ માસ્ટર અને તેમના પરિવાર પર કેટલાક ઈસમોએ હુમલો કર્યો હોવાની સિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ મુજબ તમારો ભાઈ 5 હેલોજન ચોરીને લઈ ગયો છે એવા આરોપ સાથે બોલાચાલી બાદ મારામારી થઈ હતી। ઘટનામાં ઘાયલ થયેલા વકીલ પ્રકાશ માસ્ટર તથા તેમના પરિવારના સભ્યોને સારવાર માટે મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા। આ મામલે સિનોર પોલીસ સ્ટેશનમાં કુલ 5 ઈસમો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે। ઘટનાને પગલે વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો, જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સિનોરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। પોલીસ દ્વારા મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈ કાલે સાંજના 7 વાગ્યાના અરસાની અંદર હું મારું વકીલાતનું કામ પતાવીને સિનોર મારા ઘરે આવ્યો હતો। તે સમયે હું હાથ પગ ધોતો હતો અને પાછળ ઘરની પાછળ કંઈક ઝઘડો થતો હોય હું તે જોવા નીકળેલો અને ત્યાં જતો મારો ભાઈ ત્યાં હતો તો તેને પૂછ્યું કે શું થયું છે, તો કે તમારા ભાઈએ કઈ હેલોજન લીધેલા છે। તો મેં એ ભાઈને કીધું કે તમને કેવી રીતે ખબર પડી કે મારા ભાઈ હેલોજન લીધા, તો કે અમે ભુવા કને બતાવ્યું। એટલે મેં કીધું ભાઈ તું મુસ્લિમ છે, તું ભુવા કને શું બતાવવાનો, અને આમ કહેતા એ ભાઈને મેં કીધું કે ચાલ આપણે પોલીસ સ્ટેશન જે હોય તે લીગલી કરીશું અને પોલીસ સ્ટેશન એ લોકોને મોકલું છું અને હું જવા માટે તૈયાર થયો છું। તો મેં પેલા ભાઈને એમ પૂછ્યું અબુ બકરને કે ભાઈ થયું છે શું મેટર, તો એના પપ્પાએ અબ્દુલે મારું ગળું દબાઈ દીધું અને અબુ બકરે મને હાથની અંદર પાઇપ મારી અને મને નીચે પાડી દીધો અને જે મારા વાઈફ અને મારા મમ્મી જોતા એ લોકો પણ ત્યાં આવી ગયા અને એ લોકોએ ગરડા પાટનો માર મારેલો છે। અને આ તમામ જે ઘટના બની તો હું તાત્કાલિક સિનોર પોલીસ સ્ટેશને ગયો। સિનોર પોલીસ સ્ટેશને જતા મને વધારે વાગેલું હોય તો હું મોટા ફોફડિયા સારવાર માટે આવ્યો છું અને આજ રોજ સારવારની અંદર મને જે હાડકીમાં વધારે ક્રેક હોય તો વડોદરા રિફર કરેલ છે। પ્રકાશભાઈ।